નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો પંચમહાલથી. તો આજના સમયમાં જ્યારે ખેતી એટલે કે વધતો ખર્ચ, કર્જ અને અનિશ્ચિતતાના એવી છબી ઊભી થઈ ગઈ છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીએ એક આશાની કિરણ બતાવી છે. એક સમય એવો હતો જ્યારે રાસાયણિક ખાતર અને મોંઘી જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી જમીન બિનફળદ્રુપ બનતી જઈ રહી હતી. ખર્ચ વધતો જતો હતો અને નફો ઘટતો હતો. આ પરિસ્થિતિએ નરેન્દ્રસિંહને પરિવર્તન તરફ દોરીને પરિવર્તન ત્યારે આવ્યું જ્યારે તેમણે એટીએમએ પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી. ત્યારબાદ તેમણે ગૌ આધારિત ઝીરો બજેટ ખેતી અપનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો. આજે નરેન્દ્રસિંહ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત, બીજમૃત અને ઘનામૃત જાતે તૈયાર કરે છે. આ પદ્ધતિથી જમીનમાં વર્ષો બાદ અળસિયા પાછા ફર્યા છે. જમીન પોચી બની છે અને તેની ઉર્વરતા નોંધપાત્ર રીતે વધી છે. તેમના ખેતરમાં આજે એક જ પાક નહીં પરંતુ ઘઉં, મકાઈ, બાજરી સાથે ટામેટા, મરચી, હળદર, બીટ અને પાલક જેવા વિવિધ પાકો પણ લહેરાઈ રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મારું નામ સોલંકી નરેન્દ્રસિંહ પર્વતસિંહ, ગામ વલ્લભપુર, તાલુકો શહેરા, જિલ્લે પંચમહાલ. હું પહેલા રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું આત્માના ગાઈડલાઇન્સથી. અત્યારે 5 વર્ષથી મારે પુષ્કળ